જ્યારે કોઈ કામ કરવામાં વિલંબ કરે એટલે કે ઠાગા ઠૈયા કરે તો આપણે સ્વાભાવિક રીતે કહેતા હોઈએ છીએ જવા દે ને યાર, સરકારી ખાતું છે એનું તો. અને આ વાત ખોટી પણ નથી. અને આ વાત બંધ બેસે છે અમદાવાદના વિરમ ગામના એ ડાંગર કૌભાંડમાં, કે જે ડાંગર કૌભાંડ થયું હતું 31 ડિસેમ્બર 2023. એક વર્ષ પછી એની ફરિયાદ નોંધાઈ 2024માં 31 ડિસેમ્બરે. અને એના પછી પણ આરોપી તો હજી હાથમાં નથી આવ્યો. પણ હદ ત્યારે થઈ જાય છે કે આરોપી સામે કાર્યવાહી કરવાના બદલે હજી પણ ટ્રકોમાં એના નામે ગોડાઉનમાંથી સસ્તા અનાજની દુકાનોમાં અનાજ સપ્લાય થઈ રહ્યું છે. સરકારી તિજોરીને ચૂનો લગાડનાર તંત્ર જાણે કે એના પર ઓળખોળ થઈ ગયું છે. અને કારણ શું છે ખબર છે? કારણ પણ રાજકીય છે. આરોપીનો ઘરોબો સત્તા પક્ષ સાથે છે. વિરમ ગામના ડાંગર કૌભાંડને 40 દિવસનો સમય થઈ ગયો છે. જો કે મુખ્ય આરોપી સુફિયાન મંડલી હજુ ફરાર છે. તે પોલીસને મળી નથી રહ્યો. પોલીસે સુફિયાન સહિત 7 આરોપીઓ સામે ગુનો તો નોંધી દીધો, પણ તેમાંથી અત્યાર સુધી પકડાયા 2 જ છે. આ દરમિયાન એક મોટો ખુલાસો એ થયો છે કે સુફિયાન મંડલીના નામે હજુ પણ સરકારી ગોડાઉનમાંથી ગેટ પાસ ઇસ્યુ થઈ રહ્યા છે. 11 ફેબ્રુઆરીનો આ ગેટ પાસ તેનો પુરાવો છે, જેમાં પરિવહન ઇજારદાર તરીકે હજુ પણ સુફિયાન મંડલીનું નામ છે. તેના જ વાહનોમાં હજુ સરકારી અનાજ સસ્તા અનાજની દુકાનોમાં સપ્લાય થઈ રહ્યું છે. સુફિયાનની ટ્રકના ડ્રાઈવરનું માનીએ તો તેને 3 મહિનાથી પગાર ચૂકવવામાં નથી આવ્યો. ટ્રકનો કોન્ટ્રાક્ટ કોની પાસે છે તે પણ તેને ખબર નથી. કે અમે નોકરી કરવા તો માગતા જ નહીં. 3 મહિનાનો પગાર હજુ આપ્યો નહીં. પગાર લેવા માટે જ નોકરી કરીએ અને આ નોકરી આપણે કરવાની નહીં. કોન્ટ્રાક્ટ કોનો નામનો એ આપણને ખબર નહીં. આપણે નોકરી કરીએ, ગાડી ચલાવીએ, પગાર 4 મહિનાનો નહીં આવે એટલે આ નોકરી કરીએ, બાકી પગાર આવી જાય. પુરવઠા વિભાગે હજુ સુફિયાનની સામે કોઈ કાર્યવાહી નથી કરી. કરોડોનું અનાજ સગે વગે કરવાના આરોપીનો કોન્ટ્રાક્ટ રદ કરવાનું કોઈને જરૂરી નથી લાગ્યું. વિરમ ગામના મામલતદારે 31 ડિસેમ્બરના રોજ 7 લોકો સામે ડાંગરની ઉચાપતની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓમાં વિરમગામ ગોડાઉનના તત્કાલીન મેનેજર જીતેન્દ્ર પરમાર, ખરીદ અધિકારી HM ઠાકોર, 2 એગ્રીકલ્ચર એપ્રેન્ટિસ, 2 ગ્રેડર તેમજ DSD ઇજારદાર સુફિયાન મંડલીનો સમાવેશ થાય છે. ફરિયાદના 1 સપ્તાહ બાદ એટલે કે 7 જાન્યુઆરીએ પોલીસે ગ્રેડિંગ એજન્સીના 2 ગ્રેડરની ધરપકડ કરી હતી. જો કે ત્યારબાદ 1 મહિનો વીતી ગયો, છતાં ન તો ખરીદ અધિકારી પકડાયો કે ન તો તત્કાલીન ગોડાઉન મેનેજર. આજે 41 દિવસ થયા, એમ છતાં હજુ સુધી સુફિયાન પોલીસ ગિરફદારથી બહાર છે. તો આવો તો કેવો ન્યાય કહેવાય કે મેન આરોપી હોવા છતાં પોલીસ એને સાવરી રહી છે, અને અથવા તો પોલીસ ગિરફદારથી બહાર છે. તો આમની અંદર કોઈ મામૂલી વ્યક્તિ ઉપર કેસ થયો હોય તો એને બહારના દેશમાંથી પણ ગોતીને લાવે છે. તારે અહીં તો આ સુફિયાન મંડલી એક ગુજરાતનો વ્યક્તિ છે. સરકારી ગોડાઉનમાંથી સસ્તા અનાજની દુકાન સુધી અનાજ પહોંચાડવાનો જેની પાસે પરવાનો છે તે સુફિયાન મંડલી સુધી પણ પોલીસ પહોંચી શકી નથી. તેની પાછળનું કારણ સમજવું હોય તો ભાજપના લેટર હેડ પરનો આ પત્ર જોવો પડે, જેમાં સુફિયાન મંડલીની નિમણૂક વિરમગામ ભાજપના સંયોજક તરીકે કરવામાં આવી છે. એટલે કે સુફિયાન ભાજપ સાથે જોડાયેલો છે. હવે આ જ વાતનો વધુ એક પુરાવો જુઓ. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ જે વ્યક્તિને પોતાના હાથે કેક ખવડાવી રહ્યા છે તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ સુફિયાન મંડલી છે. આ બંને તસવીરોને જોતા સમજી શકાય છે કે સુફિયાન મંડલી હજુ સુધી પોલીસની પકડમાં કેમ નથી આવતો. સત્તા પક્ષ સાથે જોડાણ હોય તો પછી કેવી રીતે કાર્યવાહી થાય? વિરમગામ શહેરમાં જે સમગ્ર ડાંગર કૌભાંડ બાબતે જે મુખ્ય આરોપી જે સુફિયાન મંડલી છે હજુ પણ પોલીસ પકડથી દૂર છે, ત્યારે અનેક જે ખુલાસા થઈ રહ્યા છે કે સરકારની રહેમ નજર હેઠળ આ સમગ્ર હજી પણ કોન્ટ્રાક્ટ સુફિયાન મંડલી નામનો જે કોન્ટ્રાક્ટ છે તે સરકારી અનાજનો જે પહોંચાડવા માટેનો જે કોન્ટ્રાક્ટ છે તે પણ હજી યથાવત છે. આ સમગ્ર અનાજ કૌભાંડ પર નજર કરીએ તો વર્ષ 2023ના અંતે સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 3,35,524 કટ્ટા ડાંગર ખરીદ્યું હતું, જેની કિંમત 25 કરોડ 63 લાખ રૂપિયા હતી. જો કે આરોપીઓએ તેમાંથી 3 કરોડ 67 લાખની કિંમતના 48,057 કટ્ટા બારોબાર સગે વગે કરી દીધા અને તેની રકમની ઉચાપત કરીને સરકારને નુકસાન પહોંચાડ્યું હતું. જો કે સ્થાનિકોનું માનીએ તો આ કૌભાંડ તેનાથી પણ મોટું છે. સરકારી તો આપણે
75 લાખનું કૌભાંડ બતાવે છે, પરંતુ ખરી રીતે આ કૌભાંડ કોઈ 2,75,00,000 નથી. 96,000 કટ્ટા એટલે કે 9.5થી 10 કરોડનું કૌભાંડ છે. એમ છતાં હજુ સોફિયાન મંડલિક પોલીસ ગિરફદારીથી બહાર છે. અહીં સવાલ એ ઊભો થાય છે કે સુફિયાન મંડલી પર કોના 4 હાથ છે? શું સુફિયાનને રાજકીય શરણ મળી છે? ગોડાઉન મેનેજર અને ખરીદ અધિકારી હજી સુધી કેમ નથી પકડાયા? શું સરકારી અનાજ બારોબાર વેચવાનું કૌભાંડ મોટા પાયે ચાલી રહ્યું છે? શું આ કૌભાંડમાં રાજકીય માથાઓ પણ સંડોવાયેલા છે? આ તમામ સવાલોના જવાબ મળવાની રાહ જોવાઈ રહી છે. જવાબ મળશે કે કેમ તે પણ એક સવાલ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.